આજે આપણે ધોરણ 8ના અંગ્રેજી વિષયની સ્વાધ્યાય પોથીના યુનિટ 2 LMBB લર્ન મોર બી બ્રાઇટરના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એક્ટિવિટી 1A રીડ ધ પોયમ એન્ડ ગીવ રાઇમિંગ વર્ડ્સ ફોર ધ ગિવન વર્ડ્સ. તો અહીંયા આપણને એક કવિતા આપેલી છે. એ કવિતાના આધારે આપણે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. એક્ઝામ્પલ આપણને આપેલું છે. વાય ક્રાય, સી મી, 2 સ્મોલ ટોલ, 3 હિયર ડિયર. એક્ટિવિટી 1B રાઇટ રાઇમિંગ વર્ડ્સ ફોર ધ ગિવન વર્ડ્સ. અહીંયા આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દોના રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. નંબર 1 બેડ રેડ, 2 ટાઉન ડાઉન, 3 ટોલ ફોલ, 4 રાઇટ ફાઇટ, 5 સેન્ડ એન્ડ, 6 ટ્રી ફ્રી, 7 બેલ ફેલ, 8 અલાઇવ 5, 9 મોર સ્ટોર, 10 ફૂડ ગુડ. એક્ટિવિટી 1C ફાઇન્ડ આઉટ ધ કમ્પેરેટિવ વર્ડ્સ ફ્રોમ ધ અબો પોયમ. તો અહીંયા આપણે કમ્પેરેટિવ વર્ડ્સ શોધવાના છે. એક્ઝામ્પલ આપણને આપેલું છે. હાર્ડર સ્માર્ટર, નંબર 1 ટોલર, 2 ફાસ્ટર, 3 લોંગર. એક્ટિવિટી 1D ધ ફોલોઇંગ આર ધ પેર્સ ઓફ વર્ડ્સ વિચ લુક સિમિલર બટ ડુ ધે રાઇમ? સમ ડુ અધર્સ ડોન્ટ. લિસ્ટ ધેમ ઇન ધ ફોલોઇંગ ટેબલ. તો અહીંયા આપણને કેટલાક શબ્દોની પેર આપેલી છે. તો એ શબ્દો રાઇમિંગ વર્ડ્સ છે કે રાઇમિંગ વર્ડ્સ નથી એ આપણે લખવાનું છે. તો પહેલાં આપણે રાઇમિંગ પેર્સ જોઈએ. સેઝ વેઝ, મચ ટચ, બોલ ઓલ, ટંગ યંગ, બર્ન લર્ન, વોટર ડોટર, હેડ બેડ, કુક લુક, મેક શેક, બર્ડ્સ વર્ડ્સ. હવે આપણે નોન રાઇમિંગ પેર્સ જોઈએ. બ્લુ ટ્રુ, ન્યૂઝ યુઝ, બટ પુટ, લવ મૂવ, ફેક્ટ પેકડ, શો હાઉ, ગ્રો સ્લો, બાય બાય, ડીડ વાઇડ, રાઇટ 8. એક્ટિવિટી 2 સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે અને ચિત્ર વિશેની માહિતી આપેલી છે. તો એના આધારે આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. નંબર 1 ઇન વિચ ઇન્ડિયન સિટી ઇઝ ધ તાજમહલ લોકેટેડ? જવાબ આગ્રા. નંબર 2 વિચ મુગલ એમ્પરર બિલ્ટ ધ તાજમહલ? જવાબ શાહજહાં. નંબર 3 ઓફ વોટ મટીરિયલ્સ ઇઝ ધ આઉટસાઇડ ઓફ ધ તાજમહલ મેઇનલી મેડ? જવાબ વ્હાઇટ માર્બલ. નંબર 4 about how many years did it take to build the main body of the Taj Mahal? જવાબ 12. નંબર 5 the Taj Mahal is one of the new 7 wonders of the world. True or false? જવાબ true. નંબર 6 which one is not to be brought into the Taj Mahal? જવાબ food in plastic bags. નંબર 7 is it true that there was going to be a black Taj Mahal built across the river from the original one? જવાબ yes, it is true. નંબર 8 when is the Taj Mahal open for night viewing? જવાબ 2 nights before the night of and 2 nights after the full moon. નંબર 9 in which year did the Taj Mahal become a UNESCO World Heritage Site? જવાબ 1983. નંબર 10 materials from various Asian countries were used to build the Taj Mahal. True or false? જવાબ true. Activity 3A read the following paragraphs and answer the questions. તો અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે. એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન 1 How many gems were there in Akbar's court? જવાબ There are 9 gems in Akbar's court. પ્રશ્ન 2 Who was Tansen? જવાબ Tansen was a great musician. પ્રશ્ન 3 Which rag did Tansen create? જવાબ Tansen created Miya Malhar rag. પ્રશ્ન 4 Akbar was ખાલી જગ્યા of India. જવાબ A great ruler. પ્રશ્ન 5 તાનસેન વોઝ અ ગ્રેટ ખાલી જગ્યા મ્યુઝિશિયન. પ્રશ્ન 6 ઇન વિચ રાગ ડીડ તાનસેન મેક સમ ઇનોવેશન્સ? જવાબ તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ.
પ્રશ્ન 7. હાઉ ડીડ તાનસેન ક્રિએટ મિયા મલ્હાર રાગ? જવાબ: તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. પ્રશ્ન 8. વિચ વર્ડ્સ ઇઝ યુઝડ ફોર ન્યૂ ક્રિએશન ઇન ધ એબો પેરેગ્રાફ? જવાબ: ઇનોવેશન. પ્રશ્ન 9. વિચ રાગ ડીડ તાનસેન સ્ટાર્ટ આફ્ટર ધ કિંગ્સ ઓર્ડર? જવાબ: તાનસેન સ્ટાર્ટેડ રાગ દરબારી આફ્ટર ધ કિંગ્સ ઓર્ડર. પ્રશ્ન 10. તાનસેન પ્લેડ ફ્લૂટ ઇન ધ સ્ટોરી. ટ્રુ ઓર ફોલ્સ? જવાબ: ફોલ્સ. એક્ટિવિટી 3B. હુ સ્પીક્સ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇન ધ સ્ટોરી સોંગ ઓફ સોંગ્સ? સોંગ ઓફ સોંગ નામની વાર્તામાં નીચેના વિધાનો કોણ બોલે છે તે લખો. નંબર 1. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. જવાબ: કિંગ અકબર. 2. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. જવાબ: કિંગ અકબર. નંબર 3. આઈ સિંગ એઝ યુ સિંગ. જવાબ: સંત હરિદાસ. નંબર 4. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. જવાબ: કિંગ અકબર. નંબર 5. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ. જવાબ: સંત હરિદાસ. એક્ટિવિટી 4A. ફોલોઈંગ આર ધ પિક્ચર્સ ઓફ બિસ્કિટ રેપર્સ. સ્ટડી ધેમ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો અહીંયા આપણને બે અલગ અલગ બિસ્કિટના રેપર આપેલા છે. એના આધારે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. નંબર 1. રોક બિસ્કિટ્સ પેકેટ ઇઝ લાઇટર ધેન ન્યુટ્રે બિસ્કિટ્સ પેકેટ. નંબર 2. ન્યુટ્રે બિસ્કિટ્સ પેકેટ ઇઝ ચીપર ધેન રોક બિસ્કિટ પેકેટ. નંબર 3. રોક ઓફર્સ મોર એનર્જી ધેન ન્યુટ્રે. નંબર 4. રોક બિસ્કિટ્સ હેઝ લેસ કાર્બોહાઈડ્રેટ ધેન ન્યુટ્રે બિસ્કિટ. નંબર 5. ન્યુટ્રે હેઝ મોર પ્રોટીન ધેન રોક. નંબર 6. ન્યુટ્રે બિસ્કિટ હેઝ લેસ ફેટ ધેન રોક બિસ્કિટ. નંબર 7. ન્યુટ્રે બિસ્કિટ હેઝ મોર શુગર ધેન રોક બિસ્કિટ. નંબર 8. ન્યુટ્રે બિસ્કિટ હેઝ લેસ આયોડીન ધેન રોક બિસ્કિટ. નંબર 9. ન્યુટ્રે બિસ્કિટ હેઝ લેસ કોલેસ્ટેરોલ ધેન રોક બિસ્કિટ. નંબર 10. ન્યુટ્રે બિસ્કિટ હેઝ મોર કેલ્શિયમ ધેન રોક બિસ્કિટ. એક્ટિવિટી 4B. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણને કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે એના આધારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. નંબર 1. અ સ્પેરો ઇઝ લાઇટર ધેન પેરોટ. 2. અ પેરોટ ઇઝ બિગર ધેન સ્પેરો બટ સ્મોલર ધેન ઈગલ. 3. ધ ઓસ્ટ્રિચ ઇઝ ધ બિગેસ્ટ બર્ડ અમોંગ ઓલ. 4. અ પીકોક ઇઝ સ્મોલર ધેન ઓસ્ટ્રિચ બટ બિગર ધેન ઈગલ. 5. અ ઈગલ ઇઝ હેવિયર ધેન પેરોટ બટ લાઇટર ધેન પીકોક. એક્ટિવિટી 4C. સ્ટડી ધ ટેબલ એન્ડ રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. અહીંયા આપણને એક ટેબલ આપેલું છે એના આધારે આપણે ખરા ખોટા કરવાના છે. નંબર 1. ધ નર્મદા ઇઝ લોંગર ધેન ધ યમુના. ફોલ્સ. 2. ધ ગોદાવરી ઇઝ શોર્ટર ધેન ધ ગંગા. ટ્રુ. 3. ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. ટ્રુ. 4. ધ ગંગા ઇઝ ધ લાર્જેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. ટ્રુ. ધ કૃષ્ણા ઇઝ લાર્જર ધેન ગોદાવરી. ફોલ્સ. ધ નર્મદા ઇઝ સ્મોલર ધેન ધ તાપી. ફોલ્સ. એક્ટિવિટી 4D. સ્ટડી ધ ઇન્ફોર્મેશન ઇન ધ ફોલોઈંગ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો અહીંયા આપણને એક ટેબલ આપેલું છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીં આપણને એક એક્ઝામ્પલ આપેલું છે. વિચ જાર હેઝ મોર કેપેસિટી ઓફ વોટર. જવાબ: 5 લીટર જાર હેઝ મોર કેપેસિટી ઓફ વોટર ધેન 3 લીટર્સ જાર. પ્રશ્ન 1. વિચ કેન્ડલ વિલ લાસ્ટ લોંગ. જવાબ: 10 સેન્ટીમીટર્સ લોંગ કેન્ડલ વિલ લાસ્ટ લોંગ. પ્રશ્ન 2. વિચ બિલ્ડિંગ હેઝ મોર ફ્લોર્સ. જવાબ: 11 ફ્લોર બિલ્ડિંગ હેઝ મોર ફ્લોર્સ. પ્રશ્ન 3. વિચ બિલ્ડિંગ હેઝ લેસ હાઉસીસ. જવાબ: 9 ફ્લોર બિલ્ડિંગ હેઝ લેસ હાઉસીસ. પ્રશ્ન 4. વિચ પેન ડ્રાઈવ કેન સ્ટોર મોર ડેટા. જવાબ: 8 GB પેન ડ્રાઈવ કેન સ્ટોર મોર ડેટા.
પ્રશ્ન 5. વિચ બસ હેઝ લેસ કેપેસિટી ઓફ પેસેન્જર્સ? જવાબ, બસ 1 હેઝ લેસ કેપેસિટી ઓફ પેસેન્જર્સ. પ્રશ્ન 6. વિચ ટ્રેન ઇઝ ફાસ્ટર? જવાબ, સુપરફાસ્ટ ટ્રેન ઇઝ ફાસ્ટર. પ્રશ્ન 7. વિચ બાઇક ઇઝ સ્લોઅર? જવાબ, 120cc બાઇક ઇઝ સ્લોઅર. પ્રશ્ન 8. હુ ઇઝ ટોલર દેન હુમ? જવાબ, શ્યામ ઇઝ ટોલર દેન રામ. પ્રશ્ન 9. હુ ઇઝ લાઇટર દેન હુમ? જવાબ, છોટા ભીમ ઇઝ લાઇટર દેન ભીમ. પ્રશ્ન 10. હુ ગોટ મોર માર્ક્સ? જવાબ, તીર્થ ગોટ મોર માર્ક્સ. એક્ટિવિટી 5. કમ્પ્લીટ ધ કમ્પેરિઝન ગિવન બિલો. ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ ગિવન બિલો. તો અહીંયા આપણને કૌંસમાં અલગ અલગ વિકલ્પો આપેલા છે, તો એના આધારે આપણે કમ્પેરિઝન કરવાની છે. આપણને એક એક્ઝામ્પલ આપેલું છે. એઝ પ્રાઉડ એઝ અ લાયન, એઝ ફ્રી એઝ અ બર્ડ, એઝ કનિંગ એઝ અ ફોક્સ, એઝ બ્લાઇન્ડ એઝ અ બેટ, એઝ હંગ્રી એઝ અ વુલ્ફ, એઝ ઇનોસન્ટ એઝ અ લેમ્બ, એઝ બિઝી એઝ અ બી. Activity 6. Draw or paste pictures and write sentences as given in the example. તો અહીંયા આપણને ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે કોઈ વસ્તુના ફોટો લગાવવાના છે અથવા તો દોરવાની છે અને એના આધારે એની કમ્પેરિઝન કરવાની છે. તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે. બિગ, બિગર, બિગેસ્ટ. ધ બ્લુ બોલ ઇઝ બિગ. ધ યલો બોલ ઇઝ બિગર ધેન ધ બ્લુ બોલ. The red ball is the biggest among all. Number 8. Light, lighter, lightest. The ball is light. The balloon is lighter than the ball. The quill is the lightest among all. Thin, thinner, thinnest. The first pencil is thin. The second pencil is thinner than the first pencil. The third pencil is the thinnest among all. Number 3. Cheap, cheaper, cheapest. The trouser is cheap. The shirt is cheaper than the trouser. The short is cheapest among all. Number 4. Long, longer, longest. The A is long. The B is longer than the A. The C is longest among all. Activity 7. Study the bar graph and write the answers. તો અહીંયા આપણને એક ગ્રાફ આપેલો છે, એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન 1. દ્વારકા ઇઝ ધ લીસ્ટ પોલ્યુટેડ સિટી અમોંગ ઓલ. ટ્રુ ઓર ફોલ્સ? જવાબ, ફોલ્સ. નંબર 2. રાજકોટ ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ અમોંગ ઓલ સિટીઝ. ટ્રુ ઓર ફોલ્સ? જવાબ, ટ્રુ. નંબર 3. જામનગર ઇઝ લેસ પોલ્યુટેડ ધેન વડોદરા બટ મોર પોલ્યુટેડ ધેન દ્વારકા. ટ્રુ ઓર ફોલ્સ? જવાબ, ટ્રુ. નંબર 4. વિચ સિટી ઇઝ મોર પોલ્યુટેડ ધેન જામનગર? જવાબ, રાજકોટ ઇઝ મોર પોલ્યુટેડ ધેન જામનગર. નંબર 5. વોટ ઇઝ ધ બાર ગ્રાફ અબાઉટ? જવાબ, ધ બાર ગ્રાફ ઇઝ અબાઉટ પોલ્યુશન ઇન ડિફરન્ટ સિટીઝ. નંબર 6. હાઉ મેની સિટીઝ આર ગિવન ઇન ધ ગ્રાફ? જવાબ, there are 4 cities in the graph. નંબર 7. જામનગર ઇઝ લેસ પોલ્યુટેડ ધેન રાજકોટ. નંબર 8. પોલ્યુશન ઇન્ડેક્સ ઓફ વડોદરા ઇઝ 55. નંબર 9. વોટ ઇઝ ધ હાઈએસ્ટ પોલ્યુશન ઇન્ડેક્સ ઇન ધ અબોવ બાર ગ્રાફ? 60. નંબર 10. These cities are in Gujarat. Activity 8. Study the bar graph and describe in the given space. તો અહીંયા આપણને એક ગ્રાફ આપેલું છે, એ ગ્રાફના આધારે આપણે વર્ણન કરવાનું છે. એક્ઝામ્પલ આપણને આપેલું છે. હેમા ગોટ ધ હાઈએસ્ટ માર્ક્સ ઇન ઇંગ્લિશ અમોંગ ઓલ. નંબર 1. લતા ગોટ લેસ માર્ક્સ ધેન હેમા બટ મોર ધેન જયા. નંબર 2. જયા ગોટ લેસ માર્ક્સ ઇન ઇંગ્લિશ ધેન લતા. નંબર 3. જયા ગોટ મોર માર્ક્સ ઇન સાયન્સ ધેન સુષ્મા.
नंबर 4, सुषमा गॉट लेस मार्क्स इन मैथ्स अमोंग ऑल. नंबर 5, सुषमा गॉट लेस मार्क्स इन सायन्स अमोंग ऑल. एक्टिविटी 9, स्केन द QR कोड, वॉच द वीडियो फ्रॉम द लिस्ट एंड कम्प्लीट ध टेबल. तो अहींया आपणे एक QR कोड आपेलो छे, एने स्केन करीने विडियो जोवानो छे अने एना आधारे टेबलनी माहिती पूर्ण करवानी छे. तो अहींया अलग अलग वस्तु आपेली छे, एनी हाइट, एनु लोकेशन अने कंस्ट्रक्टेड ईयर आपणे लखवानुं छे. एक्जाम्पल तरीके आपणे एक आपेलुं छे, क्रिस ध रेडीमेड, एनी हाइट छे 40 मीटर, लोकेशन छे ब्राजील अने कंस्ट्रक्टेड ईयर छे 1931. रोमन पेंथेनियन, एनी हाइट छे 43 मीटर, लोकेशन इटली, कंस्ट्रक्टेड ईयर 126 AD. कोलिजियम, एनी हाइट छे 49 मीटर, लोकेशन इटाली अने कंस्ट्रक्टेड ईयर छे 80 AD. लर्निंग टावर ऑफ पीसा, एनी हाइट छे 50 मीटर, लोकेशन इटली अने कंस्ट्रक्टेड ईयर छे 172. जायंट वाइल्ड गोस्ट पेगोडा, एनी हाइट छे 60 मीटर, लोकेशन चाइना, कंस्ट्रक्टेड ईयर छे 652 AD. वर्ल्ड ट्रेड सेंटर, एनी हाइट छे 526 मीटर, लोकेशन USA, कंस्ट्रक्टेड ईयर 2013. ओस्टेनकिनो टावर, एनी हाइट छे 540 मीटर, लोकेशन छे रशिया, कंस्ट्रक्टेड ईयर 1967. CN टावर, एनी हाइट छे 555 मीटर, लोकेशन कैनेडा, कंस्ट्रक्टेड ईयर 1975. अरबाज अल बेट टावर्स, एनी हाइट छे 601 मीटर, लोकेशन छे साउदी अरेबिया अने कंस्ट्रक्टेड ईयर छे 2012. एक्टिविटी 10, यूज अबो इन्फॉर्मेशन ऑफ द टेबल एंड राइट सेंटेन्सीस. तो उपरना टेबल में आपेली माहितीनो उपयोग करीने वाक्यो लखवाना छे. एक्जाम्पल तरीके आपणे आपेलुं छे, क्रिस ध रेडीमेड सिच्युएटेड इन ब्राजील वॉज कंस्ट्रक्टेड इन 1931 एंड इट्स हाइट इज 40 मीटर्स. तो आ रीते आपणे अन्य वाक्यो बनाववाना छे. एक, रोमन पेंथन सिच्युएटेड इन इटाली वॉज कंस्ट्रक्टेड इन 126 AD एंड इट्स हाइट इज 43 मीटर्स. नंबर 2, Leaning Tower of Pisa situated in Italy was constructed in 1372 and its height is 56 meters. Number 3, CN Tower situated in Canada was constructed in 1975 and its height is 553 meters. तो तमने मारो आ विडियो गम्यो होय तो ने लाइक, शेर और सब्सक्राइब करवानुं भूलता नहीं. थैंक यू.